મારું નામ ડૉક્ટર ધવલ વાઘેલા છે. હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. ફિનિક્સ હોસ્પિટલ નરોડા અને સોલા ખાતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું. ફિનિક્સ હોસ્પિટલમાં ગંભીર પેશન્ટો અવારનવાર એડમિટ થતા હોય છે અને સારા થઈને ઘરે જતા હોય છે. ગુલિયન-બારી સિન્ડ્રોમ GBS આ એક રેર ન્યુરોલોજિકલ બીમારી છે. આ બીમારીમાં આપણે શરીરની નસોને એન્ટીબોડી દ્વારા ડેમેજ થતા હોય છે. તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ એક સિમ્પલ શરદી ખાંસી થયા પછી અને તાવ થયા પછી વાયરલ ઇન્ફેક્શન થયા પછી આ બીમારી થઈ શકે? તમે ક્યારે વિચાર્યું છે કે સિમ્પલ ડાયરિયા, વોમિટિંગ જેવી બીમારી થાય અને વાયરલ ઇન્ફેક્શન પછી આ પ્રકારની બીમારી થઈ શકે? જી હા, આ પ્રકારની બીમારીઓ આવા સિમ્પલ વાયરલ ઇન્ફેક્શન પછી જ થતી હોય છે. આપણા શરીરમાં બનેલા એન્ટીબોડીઝ આપણા શરીરના નવની માયલિન શીથને ડેમેજ કરીને આ પ્રકારની બીમારી કરતી હોય છે. આ બીમારીની અંદર આ માયલિન શીથ ડેમેજ થવાને કારણે આપણે તાકાત હોય શરીરની એ બધી જતી રહેતી હોય છે, જેને કારણે દર્દીઓ હાથ પગ પણ હલાવી ન શકે એ પ્રકારનું પેરાલિસિસ થઈ જતું હોય છે. ઘણીવાર આ અસર એટલી વધારે થતી હોય કે ફેફસાના મસલ પણ ઇન્વોલ્વ થતા હોય અને દર્દી શ્વાસ પણ ન લઈ શકે એ પ્રકારની તકલીફ થતી હોય છે. આ બીમારી ઘણી કોમ્પ્લેક્સ પણ થતી હોય છે, જેમાં હૃદયના ધબકારાથી માંડીને બીજી ઘણી બધી વસ્તુઓ પણ ઇન્વોલ્વ થતી હોય છે. GBS બીમારી માટેની 2 દવા છે, એક ઇમ્યુનોગ્લોબ્યુલિન IVIG અને બીજું પ્લાઝ્મા એક્સચેન્જ. આ પ્રકારની 2 સારવારથી દર્દીઓ સારા થતા હોય છે અને ઘરે જતા હોય છે. આ બીમારી માટે આ સિવાય બીજી કોઈ સારવાર થઈ શકતી નથી અને જો પેશન્ટની શ્વાસની ગતિ અને શ્વાસ લેવાની તાકાત જતી રહી હોય તો લાંબા સમય સુધી વેન્ટિલેટરની જરૂર પણ પડતી હોય છે. આજે આપણે આવા જ એક GBSના પેશન્ટની સ્ટોરી સાંભળીશું. આજે ફિનિક્સ હોસ્પિટલમાં ઓલમોસ્ટ 116 દિવસ એટલે એપ્રોક્સિમેટ 4 મહિના માટે દાખલ થયેલા એક પેશન્ટની સ્ટોરી સાંભળીશું. પેશન્ટ ઓલમોસ્ટ ICUમાં 80 દિવસ એટલે કે લગભગ 2.5 મહિના માટે દાખલ રહ્યું હતું અને ઓલમોસ્ટ 75 દિવસ એટલે કે 75 દિવસ માટે વેન્ટિલેટર પર રહ્યું હતું. વેન્ટિલેટર પર રહેવાનું કારણ શ્વાસ ન લઈ શકવાની તાકાત હતી, જે ધીમે ધીમે પાછી નોર્મલ થઈ. આમ આ બીમારી જટિલ છે અને આમાં મોટાભાગે દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થતા હોય છે, પણ ઘણીવાર આ બીમારીમાં વાર પણ લાગતી હોય છે. તો આજે આપણે પેશન્ટના ફાધરની પાસે જ એમના વિશે સાંભળીશું કે આમાં તમારો એક્સપિરિયન્સ ઓલમોસ્ટ આ 4 મહિનામાં કેવો રહ્યો. મારી દીકરી માનસી પટેલ, એને GBS વાયરસનું હતું. એનો ઈલાજ માટે અમે ફિનિક્સ હોસ્પિટલમાં આવ્યા હતા. અમને બહુ જ સારું લાગ્યું અને ડૉક્ટરની પછી એના નીચેના સરોની, નર્સોની બહુ મહેનત અને બહુ સારું અને બહુ ટ્રીટ સારું કર્યું છે અને એ બદલ અમને બહુ આભાર માનીએ છીએ અમને સરોનું બધાનું. આમ ફિનિક્સ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર ટીમ અને ડૉક્ટર જયદીપ માંગરોળિયા ન્યુરો ફિઝિશિયન આ બધાના ઘનિષ્ઠ પ્રયત્નો સાથે પેશન્ટ સારું થઈને આજે ઘરે જઈ રહ્યું છે. હજી પણ એની થોડી રિકવરી બાકી છે, જે અમુક મહિનાઓની અંદર એ પણ થઈ જવી જોઈએ એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. નમસ્કાર.